બરોબર છે બરોબર છે જય હો તો સૌથી પહેલા મિત્રો તમે આ ડેમો સ્ટેટસ જોઈ લો. Music. તો મિત્રો આ પ્રકારનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આ પ્રકારનો વિડીયો બનાવી શકો છો. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોઈ લેજો. અને મિત્રો હજુ સુધી તમે વિડીયોને લાઈક ના કરતો લાઈક કરીને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનનો ઓન પર સેટ કરી દેજો. તો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે એડિટિંગ વિડીયો છે તેને શરૂ કરીએ. તો મિત્રો આ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તમારે તમારા મોબાઈલની અંદર કોઈ પણ એક VPN કનેક્ટ કરી લેવાનું છે. અહીંયા મેં VPN કનેક્ટ કરી લીધું છે. ત્યારબાદ મિત્રો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે ત્યાં તમને એક લિંક જોવા મળશે. તે લિંકના ઉપર ક્લિક કરવાનું છે તમારે. હવે આ લિંકને પ્રિવ્યૂ કરીશું આપણે. લિંકમાં જશો એટલે તમને આ રીતે ક્રોમ બ્રાઉઝરની અંદર તમારું એક નવું ઇન્ટરફેસ ખોલશે. અહીંયા મિત્રો તમને જે પ્રોજેક્ટ છે તે દેખાશે. હવે નીચે લખેલું છે વ્યૂ એન્ડ એડિટ કેપકટ, તેના પર તમારે ક્લિક કરવાનું છે. હવે મિત્રો તમને આ સીધું તમને લઈ જશે કેપકટની અંદર. ત્યારબાદ મિત્રો તમે અહીંયા વ્યૂ એડિટ પર ક્લિક કરવાનું છે. વ્યૂ એડિટ પર ક્લિક કરશો એટલે તમારો પ્રોજેક્ટ છે જે અહીંયા ખુલી જશે. હવે મિત્રો તમને અહીંયા નીચે એક ડાઉનલોડનું ઓપ્શન દેખાતું છે. અહીંયા ક્લિક કરીને તમારે તો મિત્રો પ્રોજેક્ટ ડાઉનલોડ થઈ ગયો છે. હવે નીચે તમને એડિટનું ઓપ્શન દેખાશે. જે સેવનું ઓપ્શન હતું ત્યાં એડિટ આવશે, તેના પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો જે પ્રોજેક્ટ છે જે તમારા ટાઈમલાઈનની અંદર આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે સિમ્પલ મિત્રો એક જ તમારે કામ કરવાનું છે. અહીંયા તમારે પહેલા લેયર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા નીચે આવીને અહીંયા રિપ્લેસનો ઓપ્શન તમને દેખાશે, તેના પર ક્લિક કરવાનું છે. હવે અહીંયાથી તમારે જે પણ ફોટા પર એડિટિંગ કરવું હોય એ ફોટાને સિલેક્ટ કરી લેવાનો છે. આ રીતે મિત્રો તમારે દરેક લેયરની અંદર કરી લેવાનું છે. છેક સુધી જેટલા લેયર છે તે બધાની અંદર તમારો ફોટો રિપ્લેસ કરી લેવાનો છે. એટલે મિત્રો તમારે આ પ્રકારનો વિડીયો છે જે તમારો તૈયાર થઈ જશે એક જ ક્લિકની અંદર. બીજું બધું મિત્રો તમને ઇફેક્ટ ઓટોમેટિક લાગી જશે.